હેલો વેલકમ બેક. આવી ગયા છો ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર. આપણે આજેથી ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 1 મેટ્રાઇસિસ ડિટર્મિનન્ટ જે છે કમ્પ્લીટ થઈ ગયું છે. ટ્રિગોનોમેટ્રી જે છે કમ્પ્લીટ થઈ ગયું છે. એનો હું પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું. તમારે જોવાનું બાકી હોય તો તમે લોકો જોઈ કાઢજો. યસ, આજથી આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ બોસ, જેનું નામ છે સદિશ. ગુજરાતીમાં સદિશ કહેવાય, બરાબર છે. ગુજરાતીમાં સદિશ કહેવાય અને ઇંગ્લિશમાં વેક્ટર કહેવાય. બહુ જ સિમ્પલ ચેપ્ટર અને ભાઈ ભણાવશે એટલે મજા પડી જશે. કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. જેમ જેમ કરાતો એમ જેમ કરતા રહેજો ને. એટલા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું, એટલા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું કે ન પૂછો વાત. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. નીચે વોટ્સએપ ગ્રુપની પણ લિંક છે, તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હતું પણ એકવાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવવાની જરૂર નથી. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. શું કીધું છે? વેક્ટર. વેક્ટર કોને કહેવાય? તો ફોર એક્ઝામ્પલ કોઈ વેક્ટર જે છે, વેક્ટર મતલબ સદિશ, એ શું બતાવે છે? ડાયરેક્શન બતાવે છે. ડાયરેક્શન મતલબ કે દિશા બતાવે છે. તો કોઈ પણ વેક્ટર હોય તો એને આ રીતે લખી શકાય, બે રીતે લખી શકાય. x બાર બરાબર x1 x2 x3. હવે આ x1 x2 x3 જે છે બેટા, તો x1 શું છે? x1 જે છે એ x ડાયરેક્શનનું કોમ્પોનન્ટ છે, એનો અવયવ છે, એનો ભાગ છે એવું કહીએ તો ચાલે. x2 જે છે એ y ડાયરેક્શનમાંનો છે, એનો એકમ y ડાયરેક્શનનો એનું મૂલ્ય છે. અને x3 જે છે એ z ડાયરેક્શનમાં એનું મૂલ્ય છે. કોનું? આ સદિશનું. તો આને x બાર ઇઝ ઇક્વલ ટુ x1, x2, x3 પણ લખાય. બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખાય. x બાર ઇઝ ઇક્વલ ટુ x1 i કેપ કહો, i કેરેટ કહો, તમારે જે કેવું કહેવાય. i શું છે? i એ x ડાયરેક્શનનો એકમ સદિશ છે, યુનિટ વેક્ટર છે. શું છે આપણે આગળ કહીશું. x1 કેરેટ i પ્લસ x2 કેરેટ j પ્લસ x3 કેરેટ કે. આ રીતે પણ લખાય. એટલે સદિશ લખવાની બે રીતો છે. એક તમે આ રીતે પણ લખી શકો છો અને એક તમે આ રીતે પણ લખી શકો છો. વેક્ટર લખવાની બે મેથડ છે, એક આ મેથડ અને એક બીજી આ મેથડ. તમારે જે મેથડ તમારે યુઝ કરવી તમે લોકો કરી શકો છો. એમાં i કેપ, j કેપ, k કેપ શું બતાવે છે? x ડાયરેક્શન, y ડાયરેક્શન અને z ડાયરેક્શનનો એકમ સદિશ યુનિટ વેક્ટર. i, j, k જે છે એ x ડાયરેક્શન, y ડાયરેક્શન અને z ડાયરેક્શનનો એકમ સદિશ છે, યુનિટ વેક્ટર છે. તમને ખબર હોવી જોઈએ, બરોબર. હવે આપણે આગળ વધીએ તો પહેલો જે એના ગુણધર્મો છે કે સદિશોની સમાનતા. ઇક્વલ વેક્ટર ક્યારે કહેવાય? પહેલા હું R2 માં લઈશ. R2 માં એટલે શું? R2 એટલે કે x અને y એક્સિસ, z એક્સિસ ના હોય. તો ફોર એક્ઝામ્પલ એક જે વેક્ટર છે, સદિશ છે, એ x1, x2 છે અને બીજો એક સદિશ છે y બાર આપણે લઈ લઈએ, જે y1, y2 છે. હવે x બાર બરાબર y બાર હોય બેટા, x બાર બરાબર y બાર હોય, એનો મતલબ એમ થાય કે બંનેનો x કોઓર્ડિનેટ એટલે કે બંનેનો પહેલો એલિમેન્ટ અને બંનેનો બીજો એલિમેન્ટ બંને સરખા હોય. જેવું આપણે મેટ્રિક્સમાં કર્યું હતું, જેવું આપણે શ્રેણિકમાં કર્યું હતું, એના જેવી વાત છે. એટલે આને મારે લખવું તો બેટા આવી રીતે લખી શકાય કે x1 બરાબર y1 હોય અને x2 બરાબર y2 હોય. જ્યારે બે વેક્ટર ઇક્વલ હોય ત્યારની વાત કરી રહ્યા છીએ. 3/R3 માં હોય. R3 એટલે શું? x, y, z. x1 x2 x3 ત્રણ એલિમેન્ટ હોય. x કોઓર્ડિનેટ x1 છે, y કોઓર્ડિનેટ x2 છે અને z કોઓર્ડિનેટ x3 છે. પેલામાં y1 y2 ને y3 છે. જો x બાર બરાબર y બાર હોય તો x1 બરાબર y1 થાય, x2 બરાબર y2 થાય, x3 બરાબર y3 થાય. સિમ્પલ જ છે. આમ બહુ વધારે કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. આમાં આપણે બહુ ટાઈમ વેસ્ટ કરશું પણ નહીં. રાઈટ? ઓકે, હવે બે વેક્ટરનું મારે એડિશન કરવું છે કે સબસ્ટ્રેક્શન કરવું છે, એટલે કે બે સદિશોનો સરવાળો કરવો છે કે બાદબાકી કરવી છે. તો આપણે શું કરીશું અહીંયા આગળ તમે જુઓ. ધારો કે x બાર તરીકે બેટા આપણને આપેલું છે x1, x2 આપણને એ આપેલું છે અને y બાર બરાબર આપણને આપેલું છે y1, y2. અમારે x બાર પ્લસ y બાર કરવું હોય તો આ બંનેનો સરવાળો કરવો પડે, એટલે કે x1 પ્લસ y1 થાય, આ બંનેનો સરવાળો કરવો પડે એટલે કે x2 પ્લસ y2 થાય. x બાર પ્લસ y બાર. એવી રીતે R3 માં હોય એટલે કે x1 x2 x3 હોય, y1 y2 y3 હોય અને મારે x બાર પ્લસ y બાર કરવું હોય તો આનો પહેલો ઘટક x1 પ્લસ y1 એ પહેલો બનશે, x2 પ્લસ y2 એ બીજું બનશે, x3 પ્લસ y3 એ તમારું ત્રીજું બનશે. ક્લિયર છે બેટા? બે સદિશોનો સરવાળો કરવાનો છે, બે વેક્ટરનું એડિશન કરવાનું છે. સિમ્પલ છે. ફોર એક્ઝામ્પલ એક વેક્ટર આપણને આવી રીતે આપેલો હોય x બાર ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 અને y બાર આપણને આપેલું હોય 2, 3, 4. અમારે x બાર પ્લસ y બાર શોધવું હોય બેટા તો 1 + 2 3 થાય, 2 + 3 5 થાય, 3 + 4 7 થાય. આ મારો x બાર પ્લસ y બાર થઈ ગયો દેશી ભાષામાં કહીએ તો. હા, એટલે એમાં વધારે પણ બહુ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. અદિશ વડે સદિશનો ગુણાકાર એટલે કે કોઈ વેક્ટરને સ્કેલર વડે મલ્ટિપ્લિકેશન
એટલે ફોર એક્ઝામ્પલ એક એક્સ બાર તરીકે આપણને આવી રીતે આપેલું છે 1, 2, 3. હવે આ સદિશ છે, આ વેક્ટર છે, એને મારે કોઈ અદિશ વડે ગુણવું હોય, એટલે કે કોઈ સ્કેલર ક્વોન્ટિટી વડે ગુણવું હોય. અદિશને આપણે સ્કેલર કહીએ, એટલે કે કોઈ અચળાંક વડે ગુણવું હોય, એટલે કે કોઈ કોન્સ્ટન્ટ વડે ગુણવું હોય. ફોર એક્ઝામ્પલ મારે 3x બાર શોધવું છે, 3x બાર, તો બધા એલિમેન્ટને 3 વડે ગુણી દેવાનું. 3, 6, 9. ફોર એક્ઝામ્પલ મારે 4x બાર શોધવું હોય તો બધા એલિમેન્ટને 4 વડે ગુણી દો. 4, 8, 12. ફોર એક્ઝામ્પલ મારે 7x બાર શોધવું હોય તો બધાને 7 વડે ગુણી દો. મલ્ટીપ્લાય કરી દો. 7, 14, 21. તો કોઈ પણ કોન્સ્ટન્ટ હોઈ શકે, તો બધા કોન્સ્ટન્ટનું કોમન નામ આપી દઉં તો kx બાર શોધવું હોય, kx બાર, તો શું લખાય? k, 2k, 3k, આવું ના લખાય? બરાબર. તો એનો મતલબ એમ થયો કે x બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા x1, x2, x3 હોય તો મારે kx બાર શોધવું હોય, kx બાર, તો kx1, kx2, kx3, આવું ના લખાય? ભાઈ દેશી સિમ્પલ પપલું યાર, બધા કોન્સ્ટન્ટ વડે ગુણી દેવાનું, બીજું કાંઈ કરવાનું નથી. જો kx1, kx2, kx3 સિમ્પલ જ છે, કશું આની અંદર અઘરું નથી. હવે થોડાક આપણા એના જે કહેવાય ને, શું કહેવાય, કેરેક્ટરિસ્ટિક, ગુણધર્મ શું છે ભાઈ? એક્સ બાર પ્લસ વાય બાર ને આપણે વાય બાર પ્લસ એક્સ બાર કહી શકીએ, સિમ્પલ. પછી એક્સ બાર પ્લસ વાય બાર પ્લસ ઝેડ બાર હોય તો એને પહેલા એક્સ બાર પ્લસ વાય બાર કરીએ પછી પ્લસ ઝેડ બાર કરીએ તો પણ સેમ જ આવે, બરોબર. પછી એક્સ બાર પ્લસ 0 કરીએ, એક્સ બાર પ્લસ 0 બાર કરીએ તો એનો આન્સર એક્સ બાર જ આવે. સિમ્પલ છે, ક્લિયર છે. પછી ઓપોઝિટ વેક્ટર, એને વિરોધી સદિશ કહેવાય. ધારો કે x બાર ઇઝ ઇક્વલ ટુ x1, x2, x3 હોય તો માઇનસ એક્સ બાર શું થાય? તો બધાને માઇનસ વડે ગુણી દેવાનું. -x1, -x2, -x3. આને કહેવાય ઓપોઝિટ વેક્ટર અથવા તો વિરોધી સદિશ, બરોબર છે. હવે ધારો કે k ઇન્ટુ x બાર પ્લસ y બાર હોય તો આને શું લખાય? આને લખાય kx બાર પ્લસ ky બાર. આ બધા એના ગુણધર્મો છે, બહુ સિમ્પલ છે, કશું ટેન્શન લેવાની જરૂર નથી. એવી જ રીતે ઊંધું હોય, એટલે બે કોન્સ્ટન્ટ છે k પ્લસ l અને ઇન્ટુ x બાર છે તો આને kx બાર પ્લસ lx બાર લખી શકાય, બરાબર છે, ક્લિયર છે, સિમ્પલ. આ બધા ગુણધર્મો આપણે તો જેમ જેમ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું આપણને ખબર પડી જશે. આ ગુણધર્મો કે આ બધી કેરેક્ટરિસ્ટિક જે છે તમારે યાદ રાખવાની જરૂર નથી, એમને તમને ખબર પડી જશે. ક્યારે ખબર પડી જશે? જેમ આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું ત્યારે. ઓકે, ચલો જો નીચેના સદિશના સરવાળા શોધો. ફાઇન્ડ ધ એડિશન ઓફ ધીસ વેક્ટર્સ. જો શું કરશું? પહેલા બહુ સિમ્પલ છે, કશું અઘરું નથી આની અંદર. પહેલું 2 ની અંદર ગુણી દો તો શું થાય? 2, 4, -6 પ્લસ 3 ની અંદર ગુણી દો 6, -9, 15. હવે આ બધાનો સરવાળો કરો. 6 ને 2 8, 4 -9 -5, -6 પ્લસ 15 તો +9. આ તમારો આન્સર, પહેલાનો આન્સર આવી ગયો. સેકન્ડ જુઓ, સેકન્ડ બહુ સિમ્પલ છે બેટા, બહુ સિમ્પલ છે. પહેલા 4 ની અંદર ગુણી દો તો 12, -4, -8 પ્લસ આ 2 ની અંદર ગુણી દો, મલ્ટીપ્લાય કરી દો 2, 6, 10. જે પણ આપણે કેરેક્ટરિસ્ટિક, જે પણ આપણે ગુણધર્મ શીખ્યા એની પરથી આપણે બધી જફા કરી રહ્યા છીએ, બરોબર. તો તમે જોશો 12 + 2 14 થશે બેટા. -4 + 6 2 થશે બેટા. -8 + 10 2 થશે. ભાઈ બીજાનો આન્સર બી આવી ગયો. ત્રીજો તમે ચેક કરો ભાઈ, -3 ની અંદર મલ્ટીપ્લાય કરી દો, -3, -9, -3 પ્લસ 7 ની અંદર મલ્ટીપ્લાય કરી દો તો 14, 21, 35. તો જો આન્સર શું આવશે? -3 + 14 11, -9 + 21 તો 12, -3 + 35 તો 32. જો આ 3 ના આન્સર આવી ગયા, બરોબર. હવે 3 ના આન્સર આવી ગયા તો ચોથું જે છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. કંઈક તો હોમવર્કમાં કરવું પડશે ને બોસ, કે નહીં ચાલે બોસ, બરાબર. હવે તમે જોશો તો હવે તમારું જે છે એ ડોટ પ્રોડક્ટ આવ્યો છે. ડોટ પ્રોડક્ટ, જેને અદિશ ગુણાકાર કહેવાય. ડોટ પ્રોડક્ટ ઓફ 2 વેક્ટર્સ, બરાબર. જેને ગુજરાતીમાં શું કહીશું? સદિશોનો બોસ, સદિશોનો અદિશ ગુણાકાર, સદિશોનો અદિશ ગુણાકાર, બરાબર. આ હવે નેક્સ્ટ ટોપિક છે આપણો. બટ એના માટે તમારે શું કરવું પડશે? એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં, બરોબર છે. જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં કે ભાઈ સદિશોનો અદિશ ગુણાકાર કેવી રીતે થાય. ચલો તો ફટાફટ આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.